સુરતના કાપોદ્રા વિસ્તારમાં મરઘા કેન્દ્ર પાસે રહેતી પરિણીતાએ પોતાની 4 વર્ષની દીકરી આરુષીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ ગટગટાવી કરેલા આપઘાત પ્રકરણમાં પોલીસે મૃતક મહિલાના પતિ, સસરા, જેઠ અને જેઠાણી સામે આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસે આરોપી પતિ અને સસરાની ધરપકડ કરી અન્યોની શોધખોળ હાથ ધરી છે। કાપોદ્રા મરઘા કેન્દ્ર પાસે શ્રીજી કૃપા સોસાયટીમાં રહેતી જ્યોતિ ઘનશ્યામ વિઠ્ઠલ ઝાખરડેએ પોતે અને તેની દીકરી આરુષીને એસિડ પીવડાવી દેતા સારવાર માટે મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જ્યોતિનું મોત નીપજ્યું હતું તો દીકરી આરુષીની તબિયત સારી હતી। ઘટનાની જાણ થતાં મહારાષ્ટ્રના બુલડાણાના ખાતગાંવના ઉમરા અટાણી ગામ ખાતે રહેતા તેમની માતા અરુણાબેન બાબુસિંહ સોળકે પરિવાર સાથે સુરત દોડી આવ્યા હતા। તેઓ જ્યોતિની લાશનું પીએમ કરાવ્યા બાદ લાશને અંતિમ વિધિ માટે વતન લઈ ગયા હતા। આ બનાવ અંગે અરુણાબેન સોળકેએ ગતરોજ તેની દીકરી જ્યોતિના પતિ ઘનશ્યામ વિઠ્ઠલ ઝાખરડે, સસરા વિઠ્ઠલ, જેઠ સંતોષ અને જેઠાણી વંદના સંતોષ સામે ફરિયાદ નોંધાવી હતી। 2 દિવસ પહેલા કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટી મુરઘા કેન્દ્ર પાસે એક મહારાષ્ટ્રીયન પરિવાર રહેતો હતો, જેમાં એક મહિલાએ પોતે સુસાઇડનો પ્રયત્ન કરેલો અને ઘરમાં પડેલ એસિડ પોતે પી લીધેલ। ત્યારબાદ એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે। હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ એનું મૃત્યુ થાય છે। પોતે શરૂઆતથી જ અનકોન્શિયસ હોય છે, જેથી પોલીસ રૂબરૂ કોઈ નિવેદન લઈ શકાયેલ નથી। ત્યારબાદ આ મહારાષ્ટ્રીયન ફેમિલીના પરિવારના જે પિયરના સભ્યોને બોલાવતા પિયરના સભ્યો ગઈકાલે આવેલા અને પોતે એવી જાહેરાત પોલીસ સમક્ષ કરેલી કે ભાઈ અમારી દીકરી છેલ્લા 5 વર્ષથી આ વ્યક્તિ સાથે લગ્ન સંબંધમાં જોડાયેલી હતી, જેને 2 સંતાનો હતા। એ દીકરીને અસહ્ય ત્રાસ હતો અને શારીરિક તથા માનસિક ત્રાસના હિસાબે દીકરી અવારનવાર અમને ફોન કરતી, અમને જાણ કરતી, અમે દીકરીનો પરિવારનો ઘર બગડે ને તેના માટે અવારનવાર સમાધાનો કરતા। જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેની દીકરી જ્યોતિના લગ્ન ઘનશ્યામ સાથે 2019માં થયા હતા। દાંપત્ય જીવન દરમિયાન 2 સંતાન હતા, જેમાં એક દીકરી આરુષી અને દીકરો રુદ્રાશ હતો। લગ્નના 3 મહિના સુધી દીકરી જ્યોતિને સારી રીતે રાખ્યા બાદ તેના પતિ, સસરા અને જેઠાણી અવારનવાર નાની વાતોમાં ઝઘડો કરી માર મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા। બનાવના દિવસે પણ જ્યોતિએ ફોન કરી પતિ વિઠ્ઠલ મારઝૂડ કરતો હોવાનું કહ્યું હતું। પોલીસે અરુણાબેનની ફરિયાદ લઈ મૃતક જ્યોતિના પતિ, સસરા અને જેઠાણી સામે આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી પતિ ઘનશ્યામ વિઠ્ઠલ ઝાખરડે અને સસરા વિઠ્ઠલની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે।